રાજકોટમાં ભાજપ નેતાની મનપા કર્મચારી સાથે દાદાગીરી, ડ્રેનેજની કામગીરી કરી રહેલા મહાનગરપાલિકાના કર્મચારી સાથે બોલાચાલી પણ થઈ। ભાજપના નેતાએ મહાનગરપાલિકાના કર્મચારીને કહ્યું કે અમે તારા બાપ છીએ, અમે તારા દાદા પણ છીએ। ગિરીશ પરમારે આવી રીતે દાદાગીરી કરી છે। ભાજપ નેતા ગિરીશ પરમારની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો। ભાજપ નેતા ગિરીશ પરમાર શું પગલાં એના પર લેવાશે, હવે એક સવાલ છે। આ સાથે વાયરલ થઈ રહેલો આ વિડીયો કેટલા દિવસ જૂનો છે એની પુષ્ટિ નહીં। અમે તારા બાપ છીએ આ રીતની દાદાગીરી કરતા એક વ્યક્તિ કેમેરામાં કેદ થયો છે, જેમનો એક વિડીયો પણ સામે આવ્યો। હું કોઈને ના ઓળખું, મારે મારા કામથી મતલબ હોય। તું સમજી લે, અમે તારા બાપુજી છીએ। બાપુજીની વાત ના કરો તમે, બાપુજી કોઈ નથી, મારા બાપ સિવાય મારો કોઈ બરોબર વાત। તું તારો દાદા ના કે આપણને, સમજ્યા તમે? મારે કોઈને કેવું નથી, મારે કોઈને કેવું નથી। ઘર ભેગી કોઈ ના કરી કે ભાઈ અમે કઈ મફતમાં નોકરી નહીં કરતા। પબ્લિક ની ફરિયાદ આવી, અહીંયા લાઈન વધારે પાણી અંદર ગટરનું પાણી ઘરમાં આવે, એને એના માટે કરવાનું છે। એટલે કઈ રીતે કરવાનું? આ તૂટી અંડરગ્રાઉન્ડ આગ લાગે તો તારે ફાયર બ્રિગેડને જાણ કરવાની તારી જવાબદારી નથી। ફાયર બ્રિગેડની વાત જ નથી આમાં। પણ શું ફાયર બ્રિગેડની વાત જ નથી અહીંયા। ગેસની લાઈન તૂટી, ગેસ વાળા લાઈન બંધ કરી દીધી, પૂરું થઈ ગયું। તો માહિતી મેળવીશું। સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શનિ, નેતાજી મહાનગરપાલિકાના કર્મચારીને ધમકાવતો એક વિડીયો સામે આવ્યો છે, શું નેતાજી પર કોઈ પગલાં લેવાયા? વિડીયો ક્યારનો હોવાની એને લઈને કોઈ વિગતો સામે આવી? રાધા, જેટલા વાતોમાં આવે, રાજકોટમાં આજે મહાનગરપાલિકાના કર્મચારીને જિલ્લા ભાજપના આગેવાન ગિરીશ પરમાર દ્વારા ધમકી આપતાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં સામે આવેલું છે। રાજકોટના વોર્ડ નંબર 13 માં માયાણી ચોક પાસે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી ને તે દરમિયાન જિલ્લા ભાજપના આગેવાને જેટલા મહાનગરપાલિકાના કર્મચારીને ધમકી આપી હતી। તું મને ઓળખે છે, તારા બાપા છીએ, અમે તારા દાદા છીએ, આવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો। જાણે તેઓ શાસનમાં નથી, તેઓ પદાધિકારી નથી, છતાં પણ જાણે આ ભાજપના જે પદાધિકારીઓ અને અધિકારીઓની બદલે તેઓ ધમકીઓ આપી રહ્યા છે। હવે જિલ્લા ભાજપ આને ક્યારે સસ્પેન્ડ કરશે ગિરીશ પરમારને, તે મોટો સવાલ છે, તે ઉઠી રહ્યો છે। જી દાદા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।